રાજકોટ મહાનગરપાલિકામાં જનરલ બોર્ડ મળ્યું, પક્ષ અને વિપક્ષે એકબીજા પર કર્યા આકરા પ્રહારો। સ્ટોરી રિપોર્ટ બાય કે ચોકસી સાથે સંદીપ ચાવડા, રાજકોટ। રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપના શાસકો ભ્રષ્ટ છે, ભ્રષ્ટાચાર કરે છે, એને ખુલ્લો કરવા માટે વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે અને ફરજના ભાગરૂપે અમે ટોટલ 9 પ્રશ્નો કોર્પોરેશનના વિપક્ષી કોર્પોરેટ દ્વારા પૂછવામાં આવ્યા। એક પણ પ્રશ્નનો જવાબ રાજકોટના મેયર શ્રી આપી શકેલ નથી અને એક પણ પ્રશ્નનો જવાબ રાજકોટના મેયર અપાવી પણ શકેલ નથી। બહુ દુઃખની વાત છે। રાજકોટમાં શમશાનના લાકડા જો ખાઈ જતા હોય એમાં ભ્રષ્ટાચાર કરતા હોય, આથી નીચલી અને હલકી કક્ષામાં કોઈ ભ્રષ્ટાચાર હોઈ ન શકે। એક કોર્પોરેટર એવું લખીને આપે કે 12 ગાડી લાકડા મને મળેલ છે, તો શું કોર્પોરેટરનો કયો અધિકાર છે? શમશાનના લાકડા એને ઘરે લઈ ગયા છે, એને ક્યાંય જોતા હતા? બીજો મારો એ સવાલ છે, રાજકોટમાં અનેક ગાયોના મૃત્યુ થયા છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગાયને માતા કહેવાની મોઢે મોઢે વાતો કરતા, બંધારણ એને ક્યાંય ગુજરાતના પન્નાતા પુત્ર વડાપ્રધાન હોવા છતાં પણ એ ગાયને રાષ્ટ્રીય માતા બનાવી શક્યા નથી। ગૌ માંસ અનેક પ્રકારનું વધારાનું વેચાણ થઈ રહ્યું છે, એ પણ બધા જ લોકો જાણે છે। એ પ્રશ્ન ઉપાડ્યો અમારા કોર્પોરેટરશ્રીએ કે ગાયોના મૃત્યુ એનો જવાબ ભાજપના શાસકો પાસે છે નહીં। રાજકોટના ખાડાઓ, અનેક ખાડાઓ, અસંખ્ય ખાડાઓ રાજકોટના પૂર્વના છે। ગેરંટીવાળા રોડમાં જો ખાડા પડ્યા હોય તો એ પૂર્વની જવાબદારી કોની છે? શું ભાજપના શાસકો એની પાસેથી ભ્રષ્ટાચાર કરે છે, એની પાસે પૈસા લીધા છે કે એ લોકોની પાસે ખાડા પુરાવી નથી શકતા? અત્યારે જે ખાડા પૂરી છે એના પૈસા જે થાય એ કોની જવાબદારી છે? કોના ખભા ઉપર એ પૈસા છે? પ્રજાના અંતે તો તમારે ને મારા ખિસ્સાના, આપણા ટેક્સના પૈસાથી ખાડા પૂરવાના છે। એટલે મારે ભાજપના મિત્રોને ખુલ્લી ચેલેન્જ છે કે આ ખાડા તમારી આમાં ત્રેવડ હોય તો તમારા કોન્ટ્રાક્ટર પાસે પૂરી બતાવો।